દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. થરાદ એસટી ડેપો ખાતે અઠવાડિયામાં 2750 વિદ્યાર્થીઓના પાસ કાઢી આપ્યા. થરાદ એસટી ડેપોએ અઠવાડિયામાં 2750 વિદ્યાર્થીઓના પાસ કઢાવી આપ્યા હતા. જિલ્લામાં દિવાળી વેકેશન પૂર્ણ થતા શાળા કોલેજ આઈટીઆઈ બીજું સત્ર ચાલુ થયું છે. શાળા કોલેજો શરૂ થતા ગામડાઓમાંથી મુસાફરી કરીને શહેરમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ થરાદ એસટી ડેપો ખાતે પાસ કઢાવવા માટે ભારે ભીડ થતી હતી. જેથી વિદ્યાર્થીનીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને અભ્યાસમાં પોતાનો સમય ન બગડે તે માટે વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી દ્વારા તેમજ ડેપો મેનેજર શ્રી બીએ ચૌધરી સાહેબ દ્વારા 2 કર્મચારીઓને સવારથી રાત્રે 12 વાગ્યા સુધી સતત કર્મચારીઓને બેસાડીને એક જ અઠવાડિયામાં ફ્રી પાસ 1927 તેમજ વિદ્યાર્થી પાસ 823 તેમ કુલ મળીને 2750 પાસ કાઢી આપવામાં આવ્યા હતા. રિપોર્ટર વિજય ત્રિવેદી, એનએન ન્યૂઝ, થરાદ. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.